શરીરની સફાઈ કરો જેટલી શરીરની સફાઈ કરશો એટલો લાભ તમને જ છે, બીજા કોઈને નથી. તો આપણને આપણો લાભ લેતા આવડવું જોઈએ. અને પંચગુણી કપાલભાતિ પણ કહેવાય છે, અને 5 સ્ટાર કપાલભાતિ પણ કહેવાય છે. અને 5 સ્ટેપ કપાલભાતિ પણ કહેવાય છે. તમારે તમારા શ્વાસનો ઉપયોગ તમારા માટે કરવાનો. દુનિયામાં બધું આપણે બીજા માટે વાપરી શકીએ છીએ, પણ આપણો શ્વાસ આપણે બીજા માટે ન વાપરી શકીએ. તમારું જમવાનું તમે બીજાને આપી દો, તમારું પીવાનું પાણી તમે બીજાને આપી દો, તમારા કપડાં બીજાને આપી દો, તમારા શરીર તમે બીજાને અર્પણ કરીને તમારો શરીર એના માટે કામે લગાડી દો. પણ તો શ્વાસ તો તમારે જ લેવો પડે, તમારે જ છોડવો પડે, અને બીજાને તમારો શ્વાસ ઉપયોગમાં ના. લાખ કોશિશ કરો કે 2-5 શ્વાસ આપણે બીજાને દઈ દેવા છે, અસંભવ છે. તો ભગવાન રામ દશરથ રાજાને મરી જવા શું કામે? કારણ કે એ તો ઈશ્વરીય અવતાર હતા. એને ખબર જ હતી કે હું જઈશ એટલે મારો બાપ મરી જવાનો છે. આપણને માણસોની ઘણી વાર ખબર હોય છે કે આપણે ગયા પછી શું થવાનું છે. આ તો અખિલ બ્રહ્માંડનો નાયક, એને ખબર ન હોય એવું થોડું બને. 2-5 શ્વાસ ન આપી દે, કાલીઓ બાપા વાપરો, જાઓ જલસા કરો, પણ નથી અપાતું. તમારો શ્વાસ જ એક આ જગતની અંદર એવું છે કે જે તમને માનવમાંથી મહામાનવ અને મહામાનવમાંથી અવતારી પુરુષ અને અવતારી પુરુષમાંથી ભગવત સ્વરૂપ પ્રાપ્ત કરાવે છે. માત્ર શ્વાસ, બાકીની કોઈ ક્રિયા તમને ઉપર સુધી નથી લઈ જતી. એટલે તો ભગવાન કૃષ્ણ યોગેશ્વર કહેવાના, ભગવાન શિવ યોગના રચયિતા કહેવાના. આ જગતની અંદર યોગનો આવિષ્કાર કરનાર ભગવાન શિવ, અને સૌથી પહેલું યોગનું જ્ઞાન પાર્વતીને આપે. ત્યાં સુધી પોતા પાસે જ્ઞાન હતું, પોતે જન્મની સાથે લઈ આવેલા હતા આ જ્ઞાન. ભગવાન શિવજીનું પ્રાગટ્ય આ સૃષ્ટિ પહેલાંનું છે. આદિ અનાદિ દેવ ભગવાન શિવ, આદિ અનાદિ, નિરંજન નિરાકારી. પણ મને તમને આકાર આપ્યા વગર હાલે નહીં, એટલે પાણો બોર્ડ બનાવી લીસો કરી મંદિરમાં બેહાડી દે અને માથે પાણી ટપકતું રાખી દે એટલે ગરમી ન લાગે. એ વખતમાં એસીની વ્યવસ્થા નહોતી ને આટલી. હવે પાણીની ગળથીની બદલે એસી રાખી દો તો હાલે, પાણો ઠંડો જ રહે. અને તમને એક વિશેષતા કદાચ શિવજીની નહીં ખબર હોય, શિવ મંદિર જ્યાં હોય ને ત્યાંની એક વિશેષતા તમને નહીં ખબર હોય, અને ખબર હોય તો બહુ સારી વાત છે. જ્યાં શિવની લિંગ પધરાવવામાં આવી હોય ને ત્યાં ઊંડો બડો ખાડો ગાળવામાં આવ્યો, મતલબ ત્યાં બોર કરવામાં આવ્યો. 2-5 ફૂટ નહીં, 25-50 ફૂટ ઊંડો. આ શું કામે કરવામાં આવે છે?
કે શિવજીનું સ્વરૂપ છે એ આદિ છે, અનાદિ છે, અને એનું ક્યાંય તળિયું નથી અને એની ક્યાંય ટોચ નથી. શિવ મહાપુરાણની અંદર બ્રહ્માજી અને વિષ્ણુજી બંને વિચરણ કરવા નીકળ્યા હતા. ત્યારે એક લાંબો મોટો તેજ લીસોટો, દિવ્ય પ્રકાશવાળો, આમ ઘન તો પ્રકાશી, જોયું તો બ્રહ્માજી અને વિષ્ણુજી બંને કહે છે કે ભાઈ આ આટલો બધો તેજ લીસોટો જે છે કે આનું તળિયું ક્યાં છે અને આની પૂર્તિ ક્યાં છે, ક્યાં પૂરું થાય છે, આની શરૂઆત ક્યાં છે અને આની પૂરું ક્યાં થાય છે, અંત ક્યાં છે, એ માપવું છે આપણે. તો બ્રહ્માજી કહે કે હું ઉપરની તરફ જાઉં, વિષ્ણુને કે તમે નીચેની તરફ જાઓ. તમે આદિ જોઈ આવો અને હું અંત જોઈ આવું છું. એટલે બંને આદિ અને અંત જોવા નીકળ્યા. અનેક કલ્પો સુધીની યાત્રા, અનેક કલ્પો, પરંતુ ન વિષ્ણુને આદિ મળ્યું, ન બ્રહ્માને અંત મળ્યું. અંતે બને રિટર્ન વિથ થેન્ક્સ પાછા આવે મૂળ જગ્યાએ. જોજો આ માનવ શરીર સાથે આને છે ને કેવો નાતો છે એ હું તમને સમજાવીશ. તો એ મૂળ જગ્યાએ આવ્યા બંને. આ યોગની અંદર આ વસ્તુ બહુ મહત્વની છે. મૂળ જગ્યાએ આવ્યા અને બંને કહે છે, બ્રહ્માજીને પૂછે છે વિષ્ણુ કે તમે જઈ આવ્યા? તો કે હા હું તો જઈ. તો કે પૂછો કેતકીને. આજે કેવડો આવે છે ને, કેવડો એટલે જો એની સ્મેલ છે ને એટલી બધી આમ સુગંધિત નથી. કેવડાની સ્મેલ છે ને તો કેવડો શિવજીને ચડે છે. એટલે કે પૂછો કેતકીને. એટલે બ્રહ્માજીએ કેતકીને કીધું હતું કે તારે મારા સુરમાં સુર પૂરા. એટલે કેતકીએ કીધું કે હા મને ખબર છે એ અંત જોઈએ. વિષ્ણુ કે હું હજી આદિ સુધી પહોંચ્યો નથી તો તમે અંત સુધી કેવી રીતે પહોંચાવો? આ બંને વચ્ચે વિવાદ થાય છે. એ સમયે આકાશવાણીમાંથી શિવ તત્વની વાણી નીકળે છે કે હે બ્રહ્મા અને હે વિષ્ણુ, તમારા મિથ્યા પ્રયાસ હતા. મારો આદિ અને અંત હજી હું નથી જાણી શક્યો તો તમે કેવી રીતે જાણી શકવાના છો? મને ખબર નથી કે હું ક્યાંથી શરૂ થયો છું અને હું ક્યાં પૂરો થઈ રહ્યો છું. હજી તો મારી વિકાસ યાત્રા એમને ચાલુ 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 છે. અને કેતકીને કહે છે કે કેતકી, તે બહુ મોટો અપરાધ કર્યો છે. એટલે તારા પુષ્પને કોઈ દેવી દેવતાઓને ચડાવવામાં નહીં આવે, એ માત્ર મને જ અર્પણ કરવામાં આવશે, કારણ કે તું ખોટું બોલીશ.
મારા સિવાય તને કોઈ લઈ નહીં શકે. એટલે કેવડો છે ને એ ભગવાન શિવજી કરે છે. તો આ મૂળ તત્વ શું છે કે બંને જણા મૂળ જગ્યાએ હતા. ત્યાંથી યાત્રા ઉપર નીચેની શરૂ કરી. એ મૂળ તત્વ છે મારું ને તમારું મૂલાધાર ચક્ર, જે શરીરના અડધા ભાગમાં આવેલું છે, મળ અને મૂત્ર માર્ગ પાસે. ત્યાંથી પગ નીચેની તરફ છે એ અડધો ભાગ છે, અને ઉપર એ અડધો ભાગ છે. અને શિવ તત્વએ બહુ સ્પષ્ટ કીધું છે કે તમે આનાથી નીચેનું મૂળ તત્વ શોધવાનો પ્રયત્ન નહીં કરતા, નહીં તો તમારી અધોગતિ થશે. એટલે તમે જુઓ કે બલિરાજા ને પાતાળ લોકમાં મોકલી દીધા, રાક્ષસોને પાતાળ લોકની અંદર મોકલી દીધા. એને ન્યાનું રાજ્ય આપી દીધું કે એ માણસને બહુ હેરાન ન કરે. પણ પાતાળમાં પડ્યા રાક્ષસો હરખા નથી રહેતા. એટલે ભગવાન શિવે કીધું કે વચ્ચેના ભાગથી 7 બ્રહ્માંડો છે. વચ્ચેના ભાગથી મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્ત્રધાર ચક્ર. આ 7 બ્રહ્માંડો મારી